ગુડ ઇવનિંગ ફ્રેન્ડ. હવે એક બર્નઆઉટ સિન્ડ્રોમ એટલે બર્નઆઉટ સિન્ડ્રોમ એટલે કેવું છે કે બર્નઆઉટ થઈ જાઓ તમે. સાંજ પડે એટલે એકદમ થાકી ગયા હોય કે સવારે અને ટોટલ સપોઝ 25-30 ઓપીડી જોઈ હોય સપોઝ આખા દિવસની, તોય થાકી ગયા હોય. આવું કેમ થતું હોય છે? એનું કારણ છે કારણ કે ઓપીડીમાં તો બીજું કંઈ એવું કંઈ મજૂરી કરવાની હતી નથી કે થાક લાગે, પણ કેવું કે પેશન્ટો ઘણી વખતે એક જ પેશન્ટને કંઈક સમજાવ્યું આપણે કે ભાઈ બેન આવું છે, દુખાવો છે, આરામ કરવો પડે, તો થોડુંક સમજાવ્યું હોય એટલે આમ તો કે ઊભા રહો, મારે ઘરવાળાને બોલાવો, એટલે ઘરવાળો આવે એટલે એમને સમજાવીએ કે આમને સમજાવો ને, એટલે આપણે એમને સમજાવીએ કે ભાઈ એમને આરામ કરવાની જરૂર છે, તમે કામવાળા હોય તો કે કામ કોણ કરે? તો હવે આપણો તો પ્રોબ્લેમ નથી ને કે કામ કોણ કરે, આપણે ત્યાં કહ્યું કે ભાઈ આરામની જરૂર છે, હવે કામ કોણ કરે એ પણ આપણે જોવાનું. એટલે આપણે એને સમજાવીએ કે ભાઈ બીજું હેવી કામ નહીં કરવાનું. પછી એ એમને સમજાવ્યું હોય તો કે બરાબર મારે સાસુને બોલાવું, એટલે પાછા સાસુ આવે એટલે ફરી આપણી કેસેટ ચાલુ કરવાની, એટલે ફરી પાછું સમજાવવાનું. એટલે આમાં ઓરિજિનલ વસ્તુ કે જે ટ્રીટમેન્ટ કરવાની હોય કે શેનો દુખાવો છે, રેસ્ટની જરૂર છે, એ બધું રહી જાય અને સાસુને સમજાવવાનું, આને સમજાવવાનું, તેમાં એ બધું આમાં થાકી જવાય. બીજું શું છે કે જ્યારે તમે સલાહ આપતા હોય કે બેન જો આને તમારે આરામની જરૂર છે, બાળક ઓછું ફરે કે કંઈ પણ હોય તો તમે ધ્યાન રાખજો, પણ એ વખતે એનું બીજું બાળક હોય ને એને રમાડા કરતા હોય, છીચ કર્યા કરે, પણ તમારી કોન્સન્ટ્રેશન તમારે જે એડવાઇસ આપતા હોય એમાં ધ્યાન આપે નહીં અને પછી જે હોય પ્રોબ્લેમો થયા કરે. ત્રીજું શું છે કે એમને તમે જે સલાહ આપો એમાં ઇન્ટરેસ્ટ હોય જ નહીં, એને એના ક્વેશ્ચનોમાં રસ હોય કે સાહેબ દહીં ખવાય, છાશ ખવાય, દૂધ ભાવતું નથી, અથવા ડાયાબિટીસનું દર્દી હોય તો ડૉક્ટર સમજાવતા હોય કે ભાઈ આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, એ આખું લિસ્ટ આપે, એમાં પેશન્ટને કોઈ ઇન્ટરેસ્ટ થતો નથી. પેશન્ટ તો એમ જ કે સાહેબ કોઈક વખત ફંક્શનમાં ગયા હોય તો લાડવા બડવા ખવાય, અથવા સમજાયું હોય બરાબર સમજાવીને વ્યવસ્થિત મોકલ્યા હોય તોય જ્યારે આવે ત્યારે સુગર પહેલાં ટેસ્ટ કરે તો 250-300 હોય, પછી એમ પાછું રાવણ કાઢે કે અઠવાડિયા પહેલાં કે એક ફંક્શન હતું ને તે સાહેબ 2 મોહનથાળના પિત્તા ખાઈ લીધા હતા કે. એટલે હવે આમાં શું છે કે તમે એકદમ ખેંચે ટ્રીટમેન્ટ કરો, સમજાવો, ડાયાબિટીક એન્ટી ડાયાબિટીક ડ્રગ હોય એ સેટ કરે, એડજસ્ટ કરે કે ભાઈ ઓછી કરવી, વધારે કરવી, ઇન્સ્યુલિન આપવું ના આપવું, પાછું પેશન્ટના પોકેટનું ધ્યાન રાખવું, પેશન્ટને ગમશે કે નહીં ગમે, ઇન્જેક્ટેબલ ના ગમે તો પાછી ટેબ્લેટો આપવી પડે, ટેબ્લેટો ખાય નહીં રેગ્યુલર. તમે એકદમ થાકી જાઓ એ રીતે આમ જનૂની થઈને સમજાવો કે ભાઈ આ રીતે ગોળી લેવાની, 1 કલાક પહેલાં લેવાની, પણ પેશન્ટને કશું જ ના હોય, એને જેમ કરવું હોય એમ જ કરતા હોય છે ઘણા લોકો. અને આવા ફંક્શનોમાં ખાઈને આવે, સુગર વધે, હવે પેલાને બિચારાને એડજસ્ટ કરવાનું હોય તો એને ડ્રગ વધારવી કે ઘટાડવી કે શું છે, કારણ કે એને ફૂડ કંટ્રોલ તો હોય નહીં. એટલે આવા બધા પ્રોબ્લેમ થતા હોય છે. પછી રિપોર્ટ કે દાખલા કે કોઈ પણ પેશન્ટ ફીવરનું કંઈ પણ આવ્યું તો આપણે એને એડવાઇસ કરીએ કે ભાઈ આડું ડેન્ગ્યુ કે કંઈ નહીં હોય ને, ઇન્વેસ્ટિગેશન એડવાઇસ કરવા હોય તો એક તો પહેલું તો રિપોર્ટમાં આનાકાની કે ના રિપોર્ટની કંઈ જરૂર નહીં સાહેબ, દવા લખી આપો ને, એટલે પાછા દવા લખી આપો ને પછી 2 દિવસ પછી આવે તો કે સાહેબ રિપોર્ટ કરાવી દેવો તો ને, એટલે ભાઈ અમે તો કહ્યું હતું તને. અને રિપોર્ટમાં પાછું ધ્યાન રાખવાનું કે એકલું CBC કરાવું, CBC કરાવો તો પછી પાછા 2 દિવસ પછી આવે, ફીવર કંટ્રોલ ના હોય તો તમે એને મેલેરિયા એન્ટીજન કરાવો કે ડેન્ગ્યુ IgM કરાવો. હવે તમારે કરાવવું તો હોય બધું જ પહેલા દિવસે જ કરાવી નાખીએ તો જ ખબર પડે ને કે ડેન્ગ્યુ છે કે નથી, અથવા 4થા-5મા દિવસે જ્યારે રિપ્રેઝન્ટ થતું હોય ત્યારે કરાવીએ. પણ ફરીથી કરાવવાનું આવે એટલે કે સાહેબ હમણાં તો રિપોર્ટ કરાયો હતો, પણ ભાઈ એ CBC હતો, હવે એમાં નથી પકડાયું, 3 દિવસે ફીવર નથી કંટ્રોલ થયો તો તમારે આ ડેન્ગ્યુનો કરાવવો પડે કે ના કરાવવો પડે. પણ એ બધું સમજવાની વાત નહીં કે ભાઈ હમણાં તો કરાયો હતો. પછી ઘણા લોકો તો એ ડેન્ગ્યુના રિપોર્ટમાં સપોઝ 800 કે 900 થતા હોય કે 400-500 થતા. હવે ઘણા કે અમારા બાજુવાળાને તો રિપોર્ટ કરાયો હતો સાહેબ, એના તો 100-150 જ થયા હતા, પણ એણે ભાઈ ગ્રુપને HB કરાયું હતું. હવે તમારા આ બીજા રિપોર્ટ છે, પણ આ બધી સમજાવવામાં તમારી એનર્જી ખાસી બધી વેસ્ટ થતી હોય છે અને બર્નઆઉટ થઈ જતા હોઈએ છીએ. બીજું કેવું છે કે કોઈને ખાંસી કે એવું હોય તો તમે એક્સરે ચેસ્ટની એડવાઇસ આપો તો પેશન્ટ કે સાહેબ
શું જરૂર છે એક્સરેની? ખોટા ખર્ચા કરાવો છો. એટલે આ મેરેજ હોય ત્યાં 1.5 લાખના ફોટો શૂટ આઉટ કરાવો છો, શૂટ કરાવો કે ભાઈ ફોટો શૂટ, એમાં પૈસા ખર્ચવા હોય, પણ અહીંયા ઓહો કાઠું પડી જાય કે ના 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 રિપોર્ટ નહીં જરૂર. અને એ બધામાં તમે થાકી જાઓ કે શું કરવું શું નહીં કરવું ખબર ના પડે. અને પેશન્ટો શું છે કે જાતે ઘણી વખતે દવાઓ ઓછી કરે, ના લે, બીપીની દવાઓ ના લે. પ્રેગ્નન્સી વિથ હાઇપરટેન્શન હોય તો એમ કે સાહેબ લઠ્ઠું નહીં ઘૂસી જાય બીપીનું. એટલે ભાઈ પણ જે લઠ્ઠું ઘૂસતું ઘૂસે, પણ અત્યારે તો બીપી છે તો અત્યારે તો દવા લેવી પડે ને, પછી કે એની આડઅસર નહીં થાય ને. પણ ભાઈ અસર તો થવા દે, બીપી કંટ્રોલ તો કરવું પડશે ને. બીપી કંટ્રોલ નહીં થાય તો વધારે તકલીફ થશે, પણ એની આડઅસરની ચિંતા હોય કે આડઅસર નહીં થાય ને સાહેબ. આમ બહાર પાણીપુરીની લારીએ ગમે તેટલી પાણીપુરી ખચકાયા કરે, એની આડઅસરની કોઈ ના વિચારે, પણ દવા ડૉક્ટરે લખી એમાં આડઅસર ના થવી જોઈએ. એટલે આ બધી બાબતોમાં થાકી જવાયતું હોય, બર્નઆઉટ થઈ જાવ. તમે થોડા પેશન્ટો જોયા તો પણ બીજા લઠ્ઠા વધારે હોય. ટ્રીટમેન્ટમાં તો ફટાફટ ઇન્વેસ્ટિગેશન, ફટાફટ ટ્રીટમેન્ટ કરો, એમાં કંઈ વાંધો નથી તો, પણ એને કન્વિન્સ કરવું, એને સમજાવવું, એના પોકેટનું ધ્યાન રાખવું, એના ગમાણનું ધ્યાન રાખવું, આ બધી બાબતોમાં ડૉક્ટર થાકી જતા હોય છે.